બનાસકાંઠાની વાત કરવામાં આવે તો ધાનેરામાં રબારી સમાજનું અદ્યતન શિક્ષણ સંકુલ આકાર પામે તે માટે ધારાસભ્યની આગેવાનીમાં શિક્ષણ રથના પરિભ્રમણ બાદ તારીખ 15 નવેમ્બરે શુક્રવારે ભૂમિપૂજન સમારોહ યોજાશે। સમસ્ત ગુજરાત રબારી એટલે કે માલધારી સમાજના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની આગેવાનીમાં રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા લાભ પંચમથી શિક્ષણ રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો। શિક્ષણ રથમાં 7 દિવસના પરિભ્રમણ બાદ ફાળાનો આંકડો 10 કરોડને પાર કરી ગયો છે, તેમજ હજુ પણ વધુ દાનની સરવાણી વહી રહી છે। આગામી તારીખ 15 નવેમ્બરની શુક્રવારે ધાનેરા ખાતે રબારી સમાજ અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત સંતો, મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો અને દીકરા દીકરીઓની વિશેષ ઉપસ્થિતિમાં શિક્ષણ સંકુલનું ભૂમિપૂજન સમારોહ યોજાશે। તો આપણે જણાવી દઈએ કે ભાજડા ગામે દીકરીઓના હસ્તે 75 લાખનું દાન રબારી સમાજની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। દીકરીઓએ ધારાસભ્યને 75 લાખ અર્પણ કર્યા હતા। ધાનેરાના ભાજાડા ગામમાં રબારી સમાજના શિક્ષણ અધિકારીઓ રથનું ભવ્ય સ્વાગત કર્યું। ખૂબ જ સારો નિર્ણય દેસાઈ સાહેબનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આ સમાજને પણ આભાર માનું છું કે જેઓએ સાહેબની વાતને સ્વીકારીને કરોડોનું દાન આપ્યું છે। સાહેબે લાગે છે કે એક વાતને ધ્યાનમાં રાખીને ખૂબ જ સારો નિર્ણય લીધો છે કે સમયની વાત છે સાહેબ, ક્યારે કોઈને કમજોર ના સમજતા। સમયની વાત છે સાહેબ, ક્યારે કોઈને કમજોર ના સમજતા, કારણ કે 1 કરોડનો ચેક લખવા માટે પણ 2 રૂપિયાની પેનની જરૂર પડે છે। એટલે જ સાહેબે કીધું છે મારે બધાનો ફાળો લેવો છે, મારે ખૂબ જ મોટી સંખ્યામાં ફાળો લેવો છે। બધાને એમ લાગવું જોઈએ કે મારું છે અને સાહેબ એટલે જ બધાએ ખૂબ જ મોટી સંખ્યામાં મોટી રકમ સાથે ફાળો આપ્યો છે। સમાજમાં એક શિક્ષણનો પાયો નાખનાર એવા તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરતા હું ગર્વની લાગણી અનુભવું છું અને આ તમામ દાતાશ્રીઓનો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને શિક્ષણ કાર્યમાં પોતાના શિક્ષણ કાર્યની સાથે જોડાયેલા એવા જે સતત 10 દિવસ સુધી પોતાના બધા જ નોકરી ધંધા છોડીને એક સમાજના શિક્ષણ કાર્યમાં ફરજ બજાવી રહ્યા છે એવા તમામ શિક્ષણ રથ યાત્રાની સાથે પધારેલ એવા તમામ સમાજ સેવકોને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે જેઓ આજે સમાજના શિક્ષણ કાર્યમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે। સાહેબ, આ ધાનેરાના રબારી સમાજ પર તમારું એટલું બધું ઋણ છે કે અમે જિંદગીભર ના ભૂલી શકીએ, પણ હું એટલી ખાતરી આપી શકું છું કે આ ઋણ અદા કરવા માટે અમે વધારે તો નહીં પણ સમાજના દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો સારામાં સારું પરિણામ મેળવીને અમે સમાજનું નામ રોશન જરૂર કરીશું। આંગળી કાપું તો લોહીની ધાર નીકળે, આંગળી કાપું તો લોહીની ધાર નીકળે, એ લોહીના એક એક કણમાં સમાજનું નામ નીકળે। આપી દઈએ આખી જિંદગીની કમાણી, આપી દઈએ આખી જિંદગીની કમાણી, તોય સમાજ આપણો લેણદાર નીકળે, તોય સમાજ આપણો લેણદાર નીકળે। સાહેબ, તમારો આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી, પણ સાહેબ તમે અમને જે ઘર આંગણે શિક્ષણ અપાવ્યું છે ને એ બદલ અમે સમાજના દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો તમારા ઉપકાર સદાયને માટે મોખરે રાખીશું। હું સમાજના વડીલોને એટલું કહું છું કે સાહેબને જે શિક્ષણ સંકુલ બનાવી હતી તેમની વ્યક્તિગત પણ તૈયારી હતી કે જેથી તેઓ આ શાળા બનાવી શકે, પણ ના, સાહેબને આપણી સમાજને સાથે લઈને ચાલવું હતું। સાહેબને આપણી સમાજ પર વિશ્વાસ હતો કે જો હું મારી સમાજને સાથે લઈને ચાલું તો મારી સમાજ મારી સહાય કરશે અને સમાજને એમ લાગશે કે આ મારું છે, બસ આપણે આ આપણું છે એમ સમજીને જ સહાય કરવાની છે, તો જ આપણે જરૂર સફળ થઈશું। સાહેબ, મારા ધાનેરાના રબારી સમાજ પર જે આ તમારું ઋણ છે ને એ ઋણ અદા કરવા માટે સમાજના વડીલો અને અમે વિદ્યાર્થીઓ આજથી જ સંકલ્પ કરીએ છીએ કે સાહેબ જો અડધી રાત્રે પણ શિક્ષણ માટે કામ પડે ને તો આપણો સમાજ તૈયાર છે। હવે હું વધારે સમય ના લેતા મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે સાહેબ सबकी सोच को आकार दिया है आपने, हम पर ये उपकार किया है। सबकी सोच को आकार दिया है आपने, हम पर ये उपकार किया है। आपका शुक्रिया अदा करते हैं हम जो आपने आज की सभा को साकार किया है।